વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. ચાલો હવે આપણે છે ને નાસ્તો થઈ ગયો છે, આપણે ભાખરીને ચા ખાઈ લીધો છે. અજયને બાકી છે. હવે અજયને ડેઈલી વહેલું જવાનું હોય એટલે આપણે હવે એને વહેલા જગાડી દીધા છે. મિશ્રીબેન 8:30 ટ્યુશન વહી ગઈ છે. દેવાંશભાઈ નાહી ધોઈને રમવા વહી ગયા છે. બા ને દેવાંશ. આપણે હવે કામ મળવું કરવા હવે કામ કરી નાખીને પછી આપણે ખરીદી કરવા જવું હોય ને તો જઈ શકીએ. આમાં કાંઈ નક્કી નથી થતું ખરીદી ક્યારે કરવા જવી નહીં, કારણ કે 11 વાગે છેક મિશ્રી જાય, મૂકીને જ મારે જવું પડે. નકર તો કેટલી રોવે ને એની વાત જવા દો. એટલે આપણે મિશ્રી મૂકીને સ્કૂલે જાય ને પછી જ આપણે કંઈક બહાર જવાનું, ત્યાં સુધી ક્યાંય જવાનું નથી. અને આજ તો એને સવારમાં એટલા વેન કર્યા છે, મોજું ફાટી ગયું હતું ને તો એ કે મને કે અત્યારે જ તું લે દે. મને 7 વાગ્યા મોજા ક્યાં મારે લેવા દેવા. હવે એને છે ને આપણે મોજા લેવા જવાનું છે, હમણાં લઈ આવીએ 10 જેવું થાય ને એટલે મોજા લઈ દઉં. નગર મોજા વગર ને જવાની નથી. આજ બીજા મોજા પહેરીને મોકલી છે ને. ચાલો હવે આપણે કામ મળવી કરવા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણે સવાર પડી ગયું છે. આપણે સવાર વહેલું પડ્યું હતું પણ આપણે ફ્રી અત્યારે થયા છે. સેવા પહોંચીને જુઓ કેટલા વાગ્યા, 9:45 થયા છે. 9:45 આપણે ફ્રી થયા છીએ. બાકી આપણે જાગી ગયા હતા સવારે 8 વાગે. આજ થોડુંક મોડું થઈ ગયું હતું, નકર 7 વાગે રોજ જાગો. પણ આજ મિશ્રી નાવા વહી ગયા હતા મોડું થઈ ગયું હતું. અને જો ઈચ્છા મશીન વેહી ગઈ છે. 500 રે ઢીબી નાખવા એ પછી જો આપણે ખરીદી કરવા જાય છે તો આ રહી જાય છે. અને ઠેલીવાળા કહે છે કાલ શુક્રવાર છે તો કે ખરીદી કરી નાખજો, ગમે એમ કરી. આપણે ગમે એમ કરી કાલ હું કેટલા વાગ્યા સુધી બેઠી હતી? 10 વાગ્યા સુધી બેઠી હતી. તારે એટલી બની ગઈ 400 450 જેટલી બનાવી નાખી આપણે કાલ. તો ખરીદી કરવા ગયા હતા ને તોય. સારું ચાલો છે, તમે હવે જાઓ, મોડું થઈ જાય. ને આપણને છે ને ટાયર બહુ વાય છે એટલે આપણે છે ને ગધા જેવો સ્વેટર પહેરી લીધો છે. ભાઈ લાવ્યો હતો એ સ્વેટર આપણે ઠપકાર દીધો છે. ઈ તો પતે છે પણ એને આપેલો હતો એટલે આપેલી જાય છે. હાલો તો હવે આપણે નીકળવી બધાને. જય શ્રી કૃષ્ણ. કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહીજો. મોજે મોજ, રોજે રોજ. ચાલો 11 વાગી ગયા છે. હવે મિશ્રીને આપણે બસે મૂકવા જવાની છે. મિશ્રી બસે જવાનું છે ને હવે સ્કૂલે ભણવા. સારું ચાલો. જય શ્રી કૃષ્ણ. સારું ચાલો આપણે મિશ્રીબેનને હવે મૂકી આવી આપણે બસે. દેવાંશભાઈ તો આગળ થઈ ગયા છે. દેવાંશભાઈ જો ચપ્પલ પહેરીને ઊંધા પહેર્યા છે. દેવાંશ ચપ્પલ સીધા પહેર, ચપ્પલ સીધા પહેરો. દેવાંશભાઈ જો ઊંધા ચપ્પલ પહેરી લીધા હતા, હવે સીધા પહેરવાના છે. ચાલો ફટાફટ નીકળો. ચાલો દેવન દોડો મોડો. દેવન ચપ્પલ પહેરીને હાલતા નથી આવડતું. ઈ ખાય છે હું ખબર છે રાજારાણી. બતાવી દેવાંશ કેવું હોય. રાજારાણી બતાવી દો. અરર પચોક છે. ચાલો દોડો. મિશ્રીએ લઈ લીધી છે. ચાલો મિશ્રી દેવાંશ ભીના માલો માને. હાલો દોલો દોલો. દોડ દીદીને પકડી લે. દોડ. દેવાંશભાઈ હાલતા નથી આવડતું ચપ્પલમાં. કા દેવાંશ હાલતા નથી આવડતું ને? હે જો આપણી પેલા બધા છે ને ગેટે આવી ગયા છે. બધા ગેટે બેસી ગયા છે. કેટલો ઠંડો પવન છે ને. મિશ્રી ને એકને ઠંડી વાય છે. તમને બધાને ઠંડી નથી વાતી? બહુ લાગે છે. 3 સ્વેટર નથી પહેરે. મિશ્રી તમે જો ઘરી ગઈ ટાઈટ. તઈ જો એને ટાઈટ લાગે ને તો સ્વેટર પહેરીને જાય. અંશુ ઠંડી લાગે સ્વેટર પહેરીને જવાય. મંત્રભાઈ નો પ્રોજેક્ટ જો બની ગયો છે. આ બોક્સ બનાવ્યું? હા, ગણિત એવું છે. જો મંત્રએ પ્રોજેક્ટ બનાવ્યો છે, મસ્ત બન્યો છે. લઈ લો બાપા. કેટલા છે? 4 પ્રોજેક્ટ છે. સરસ. એ રે વાહ. મંત્ર મસ્ત બનાવ્યું છું. સરસ. બોલ કરતો નહીં બસ. અરે વાહ. કેરી ખાવી હોય તો કેરી ભાતે ભાતની બનાવી છે. બધા વિદેશની નેની બનાવી. હે મંત્ર મસ્ત બનાવ્યું છે હો.
આપણે જો રાજા રાણીની બહાર ઊભા રહી ગયા છે. ગાડી ધારાની બંસીભાઈ લઈને વહી ગયું છે, હજી આવ્યું નથી. હવે ક્યારે આવે કોને ખબર. હવે આવે તો સારું. થાકી ગઈશું હવે બેસીને. હવે આપણે ચણિયાસોળી પાસ કરવા આવ્યા હતા, આપણે ચણિયાસોળી પાસ થઈ ગઈ છે. ચાલો આવે એટલે આપણે ઘરે જ આવી ફટાફટ. આપણે જોઈની વાટે છીએ, હવે ક્યારે આવે ને કોને ખબર. હું બેસીને હાવ કંટાળી ગઈ છું. હવે ફટાફટ આવે તો સારું. આપણે ચણિયાસોળી પાસ પીઠીની ને એવી બધી કરી આવ્યા છીએ. હવે સાડી રહી છે એક આપણે મંડપની, હવે એ કરવાનું છે આપણે. એક દેવાંશભાઈ ઘરે રહેતા હશે કે નથી રહેતા ખબર નથી. આપણે જાય પછી ખબર પડે રહે છે કે નહીં. સાઈડમાં અવાજ બહુ આવતો હશે ગાડીઓનો ને એનો. આજે સર બપોરે વિડીયો એ માટે નથી લીધો કારણ કે મને મજા હાવ જ બગડી ગઈ હતી. તાવ આવી ગયો તો ટીકડી લેવી પડી હતી. આપણે ડોલો ટીકડી પીને સૂઈ ગયા હતા થોડી વાર. 2 વાગ્યાની બહાર નીકળી ગઈશું. વાગી ગયા છે 4 વાગી ગયા છે. દેવાંશભાઈ રહેતા હશે કે નહીં રહેતા હોય ખબર નથી. એકવાર તો ફોન આવી ગયો છે કે દેવાંશ રહેતો નથી, હવે તું ઘરે આવી ફટાફટ. તો હવે ઓલા આવે ની રાહે બેઠીશું. હવે ક્યારે કોને ખબર ક્યારે આવે. અને એક તો મજા નથી, માથું બહુ દુખે છે એટલે આપણે એની વાટે છે ફટાફટ આવી જાય ને તો સારું. આપણે જો ઘરે આવી ગયા છે વિના. અત્યારે મામા રહીને ખુશીની એની ઘરે જમવાનું છે તો આપણે જમવા જવાનું છે. દેવાંશભાઈ છે ને આવ્યા ને એ તો મમ્મી આવી ભાભી મને ભાભી કહેતા શીખી ગયો છે. દેવાંશને આપણે પૂછવું કે દેવાંશ શું કહેવાનું મને તો કે શું કહેવાનું પેલા કે મમ્મી કહેવાનું શું કહેવાનું પેલા કે પાલા છે ને કની. દેવાંશની ભાષા ઉર્દુ છે એટલે સમજાહે ઓછી. રાડુ ન ખાય એમ જો. એ મમ્મી કહેવાનું શું કહેવાનું જો મારે સમજો તો શું કહેવાનું જો. હા મમ્મી કહેવાનું. મને હમણાં છે ને ભાભી કહેવા શીખ્યો છે. આપણે દિવાળી વાતનો બધા ભાભી કરે ને એટલે ભાભી કહેવા શીખી ગયા છે. મમ્મી કહેવાય. હાવ ગાંડો છે દેવાંશ. મમ્મી કહેવાય. જો આપણે ચણિયાસોળીનું બધું પૂરું થઈ ગયું છે અને આપણે જોવા જવા નથી, જોઈ આવ્યા છે પણ ચણિયાસોળીનું કામકાજ બધું પતી ગયું છે. ચાલો મામાની ઘરે હમણાં જઈને આપણે જોઈ શું બનાવ્યું છે. ચાલો હવે. અને મને થોડોક તાવ આવી ગયો છે ને આપણે થોડી વાર સૂઈ જાવીને પછી આપણે જાશું. ચાલો હવે જો આપણે મામાની ઘરે પોગી ગયા છે. એવી મામી શું બનાવે છે ને જોઈ લેવી. મામી શું બનાવો છો? પટ્ટી મરસા, ટમેટા પૂરી, બટેટા પૂરી એવું બધું બનાવવાનું છે. તો આ શું કર્યું છે? આ શું કર્યું? ટમેટા પૂરીમાં ભરવાનો મસાલો, ઉપર ભરવાનો મસાલો બનાવ્યો છે. અને આપણે મામી છે ને પટ્ટી બનાવે છે, મારી ફેવરિટ છે. મામી પણ આજ મને તાવ આવી ગયો છે. તો ઝાઝી ખાઈ છે સાહેબ તો સારું થઈ જાય ને. તો સારું થઈ જાય. હું તો ઊંઘ કરીને આવી. દેવલાઈ જગાડીને તે જાગી ગઈ. મામી જો પટ્ટી મળ્યા છે તળવા આવે. હાલો બધા જમવા. ચાલો બધા બટેકા પૂરી ને એવું ખાવા. ટમેટા હજી કટિંગ કરવાના આપણે બાકી છે. ખાલી હજી પટ્ટી થઈ છે ને, પટ્ટી થઈ છે. દેવાંશભાઈ કહે છે ખાવા. હાલો દેવાંશભાઈ પાથરી જો એટલે બધા ખાવા મળે. એ મામી જો એ કે પેપરમાં ખાઈ લેવાનું શીશાને મજા નથી ને એટલે તમે નહીં ઉટકી નાખો. કાંઈ વાંધો ઉટકીને જાય તો મજા નહીં હોય ને તો એવો કાંઈ નહીં. સારું હાલો આપણે ટમેટા કટિંગ કરવા બેસી જવી. મમ્મી અહીં જો મસાલો બનાવે છે. આમાં શું નાખ્યું છે? દેવાંશભાઈ વચ્ચે છે ને બહુ બોલ કરે છે. આપણે વિડીયો શરૂ કરવી ને એટલે જો રાડે જ નકરી નાખે. આમાં નાખ્યું છે ધાણા, મરચા, મીઠું, હે થોડાક ગાંઠિયા નાખ્યા છે. આપણે ટમેટાની ઉપર ભરવાનું હું તમને આગળ બતાવતી જાઉં છું. ચાલો આની રેસીપી તમે પણ બધા ચોક્કસ ટ્રાય કરજો. આપણે ટમેટાના છે ને ચકડા કરી નાખ્યા છે અને મામી જો આપણે મળ્યા છે ભરવા. આવી રીતના આપણે મસાલો કરવાનો, ભરી દેવાનો ઉપર ધાણા મરચું ને એવું બધું રાખેલું. અને પછી આને આપણે ચણાના લોટમાં ઓલું કરી નાખવાનું. આ ચણાના લોટમાં પછી આપણે હાદો ડોવીને એ રીતના ડોઈ નાખવાનો અને પછી એમાં બોળીને આપણે તળી નાખવાનું. એટલે થઈ ગયા ટમેટા પૂરી. અને આવી જ રીતે આપણે બટેકા પૂરી બનાવવાની છે. હે ડુમ્મસની ટમેટા પૂરી મામી પ્રખ્યાત ટમેટા પૂરી છે. ચાલો આપણે મળ્યું બનાવવા આવે.
તો મામાની ઘરે આપણે જમવા આવી ગયા છે ને આપણને અત્યારે છે ને તાવ આવી ગયો છે તો આપણે હમણાં જમીન પછી વહી જવાનું છે. આપણે પેલા મમ્મી પાસે છે ને એક ગીત ગવરાઈ નાખવીને પછી આપણે થોડી વાર સુઈ જાવું, પછી ખાઈને આપણે આપણા ઘરે વહી જાવું. ચાલો આપણે મમ્મી પાસે હવે એક ગીત ગવરાઈ નાખી. ચાલો મમ્મી એક ગીત ગાવાનું છે. જમાઈને ગા હાલો તો જમાઈને ઉડાડી નાખી. ઉડાડો હાલો જમાઈને. એક દી છે ને મમ્મીનું ગાય તો આજ પપ્પાનું. હા પપ્પાનું નહીં, ફિયાનું. હાલો હાલો મમ્મી ફટાણું શરૂ કરે છે. વાડે વાડે વેલો સડ્યો, વેલે વેલે સંજય સડ્યો, સડ્યો એવો એઠો પડ્યો, નીલમબેન મનાવા જાય, બે ત્રણ લાફા પેલા માર્યા, ઘરે જ રોતો નહીં ઓ તારી વાત કેતો નહીં ઓ વાડે વાડે વેલો સડ્યો, વેલે વેલે નિકુંજ સડ્યો, સડ્યો એવો એઠો પડ્યો, વંદન બેન મનાવા જાય, બે ત્રણ પાટા પેલા માર્યા, ઘરે જ રોતો નહીં ઓ તારી બાર કેતો નહીં ઓ વાડે વાડે વેલો સડ્યો, વેલે વેલે રાજ સડ્યો, સડ્યો એવો એઠો પડ્યો, ગોપી બેન મનાવા જા, બે ત્રણ સીટિયા પેલા ભર્યા, ઘરે જ રોતો નહીં હો તાર પપ્પાને કેતો નહીં હો જો મમ્મીએ મસ્ત આપણે ફટાણું ગાઈ નાખ્યું છે. બહુ મસ્ત ગાયું છે. જમાઈનું આજ ગાયું છે. રોજ રોજ આપણે અલગ અલગ ગાવાનું હોય. આપણે કાલ આપણે ટાઈમ નહોતો રહ્યો એટલે આપણે નહોતું ગવરાયું. આજે આપણું પાછું લીધું છે. કાંઈ નહીં, આપણે કાલે પાછું એક ફટાણું ગાય કે ગીત ગાય જે ગાય પણ આપણે એક ડેઈલી ગવરાવાનું છે. આપણે કીધેલું જ છે આગલા વિડીયોમાં કે લગ્ન લગે ને ત્યાં સુધી આપણે લગ્ન પૂરા થાય ત્યાં સુધી એક એક ગવરાવાનું છે. ટાઈમ રહે ને ઈ પ્રમાણે. ચાલો હવે આપણે થોડી વાર સુઈ જઈએ. જો જમવા બેસાડી દીધા છે. મામા કેમ રહે ભજીયા? ભજીયા સમજે પણ ઠંડા ચોખ્ઠું. મને તાવ આવ્યો. ઓલા જણે મારે તાવ આવ્યો. તઈ આ ભાવિન કે ખુશી એમ કહે છે કે વરાદને હરખ નથી અમાતો એમ. એટલો વોકળો હરખ અમાય. કે વોકળો હરખ આવે. પપ્પા જો ભજીયા છે. પપ્પા ખૂટી ગયા લઈ આવે. બે ખાઓ. મામી આપો. આપો આપો લ્યો પપ્પા શું કહેવા માંગો છો? આપો અમારા ગામમાં. એ પપ્પા મારા મામીએ મસ્ત પૂરી બનાવી, બટેકા પૂરી, ટમેટા પૂરી, પટ્ટી, એકદમ ડુમ્મસની યાદ આવે જેવી ટમેટા પૂરી તમે બનાવી. વળી જી હશે ડુમસ. હવે જાતા નહીં આવડે ભૂત આવે શું? હારા એવું નથી ને. મગફળી લઈને ગયા તા કે નહીં ડુમસ? હવે નહીં જાતા યા. હે બેટા તમે ડુમસ ગયેલા? તમે ડુમસ ગયેલા? મને એમને લઈને. તમે ગયા તા અરે હે એકલા? વાહ એમ કહું છું. હવે પૂછી લઈ જાય. પપ્પા ડુમસ જી એવા છે. ગરમ છે ને? બટેટા દાદાને ચોટી લઈ રહી છે દેવાંશ. રોટી લઈ જાય. ચોટી લઈ દે તો દેવું દાદાને. જો આપણે ખાતે થવાના આજે આપણે છે ને 10 વાગી ગયા છે ખાતે થઈ આવીને. આજ કામ થોડુંક ઝાઝું હતું એટલે આજે આપણે મોડું થઈ ગયું. ને ઈચ્છા મારે માટે છે ને જમવા માટેની થાળી મારા મામાની ઘરે જમવાનું હતું. મારે મામાને ત્યાંથી ઈચ્છા મારા માટે થાળી લેતા આવી છે. જો ઈચ્છા મારા માટે જમવાનું લઈને આવી છે, લેતા આવી છે. ઈશાને મજા નથી એટલે અત્યારે હવે દવાખાને લઈને જવાની છે. બાટલો ચડાવવો પડે તો બાટલો ચડાવી દેવાનો છે. બાટલો ચડાવી દેવાનો કઈ વાટ નથી જોવાની કઈ. ને વરસાદ બહાર આવે છે, ડબલ ઋતુ થઈ છે એટલે જઈ આવવાનું જ છે. તો આપણે હવે જમી લેવી. જમીન પછી ઈશાને દવાખાને લઈ જવી. હવે તો ડૉક્ટર લોકો ઘરે વહી ગયા એટલે ઘરે જવું જોઈએ દવાખાને.
તો ચાલો તમે પણ બધા જમવા. હા, આપણો ફેમિલી ડોક્ટર ઓળખીતા છે એટલે ત્યાં જ જવાનું હોય, બીજે ક્યાંય જવાનું ન હોય. ચાલો તો તમે પણ બધા જમવા. જો આપણે દવાખાનેથી આવી ગયા છીએ, ઈશાની દવા લઈને. જો આપણે એટલી દવા લાવ્યા છે, એટલી દવા આપી છે. મને આમ જો ઇન્જેક્શન નહોતું મારવું તો મારતી દેવાય આમ જો દેવાય શું કરી દીધું જો. પોતાની દવા પીવાની થાય ને ત્યાં પીતો નથી ના. આમાં શું કરવા દાંત મારીને આમ જો કેવું દેવાય છે કરી નાખ્યું. ઓય જો આમ જો દાંત મારીને કટકા કરી નાખ્યા. એની પીવાની થાય ને ત્યાં રોવે છે દેવાંશ ને આ અત્યારે મારી પીવાની છે ને તો બટકા. આ તો એકવાર મોઢામાં નાખી દીધી હારું કરી મેં લઈ લીધી ભાડે ગઈ. થેલીમાંથી કાઢીને પીવાનું શરૂ કરી દે એવો છે. આ ટીકડી ખાવાની નથી, આ પીવાની છે. મને મજા નથી ને આ પીવાની છે મમ્માને. કોને? મમ્માને પીવાની. ક્યાં પીવાની? ક્યાં પીવાની? દેવાન જો પાઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ પાણી લાવો. જય શ્રી કૃષ્ણ કરી દેતા. હા, આપો. ભૂલી આવો ને. હા. બાટલો લેતો હોય ને બાટલો. દેવાંશ ભૂલ લેવા જાય. બાટલો. હા લાવો ને. પી લો. કેમાં પીવ દવા? જો દેવાંશભાઈ દવા પીવે છે હવે. ને હવે આપણે વિડીયો ને હું અહીં આપણે વિડિયો એન્ડ કરવાનો છે. આ પડી હતી મેં આ કાઢીને લે દેવાંશ આગળ. જો તમે નવા હોય તો આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. જૂના હોય તો લાઈક કરી દેજો. કોમેન્ટ કરવાનું આપણે કાલે મળીએ નવા વ્લોગ સાથે.